નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપના પ્રિય ચેનલ ધાર્મિક જ્ઞાનમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર દિવસ વિશે જે આખા વર્ષના શુભ કાર્યોની શરૂઆતનો સંકેત આપે છે। હા મિત્રો, આજે આપણે જાણીશું દેવ ઉઠી એકાદશી વિશે, જેને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે। આ દિવસ માત્ર ઉપવાસ કે પૂજાનો નથી, પરંતુ એ છે ભગવાન વિષ્ણુની જાગૃતિનો દિવસ। દેવ ઉઠી એકાદશી એટલે તે દિવસ જ્યારે ભગવાન વિષ્ણુ 4 મહિના પછી યોગ નિદ્રામાંથી જાગે છે અને સૃષ્ટિમાં ફરીથી દૈવી ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે। આજના વિડીયોમાં આપણે સમજશું કે આ દિવસ ક્યારે આવે છે, તેનું આધ્યાત્મિક મહત્વ શું છે, આ દિવસે કરવાના શુભ કાર્યો કયા છે અને પૂજા કેવી રીતે કરવી। તો વિડીયો અંત સુધી જરૂર જોજો, અને જો તમને આવા આધ્યાત્મિક વિડીયો ગમે તો ચેનલ ધાર્મિક જ્ઞાનને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખો જય શ્રી વિષ્ણુ। દેવ ઉઠી એકાદશી કાર્તિક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે। આ દિવસે આષાઢી એકાદશીથી શરૂ થયેલા 4 માસ પૂરા થાય છે। આ 4 માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે, એટલે કે સૃષ્ટિની ઉર્જા શાંત અને સ્થિર બને છે। દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન જાગે છે, જેના કારણે વિશ્વમાં ફરી શુભ શક્તિઓ સક્રિય થાય છે। આ જ કારણ છે કે આ દિવસ પછી તમામ શુભ કાર્યો, લગ્ન, ગૃહ પ્રવેશ, દાન અને તુલસી વિવાહ શરૂ કરવામાં આવે છે। આ દિવસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, કેમ કે ભગવાન વિષ્ણુની જાગૃતિ એ સુખ અને સમૃદ્ધિનો આરંભ માનવામાં આવે છે। આ દિવસે કરેલા દરેક ધાર્મિક કાર્યના ફળ અનેક ગણું વધે છે। દેવ ઉઠી એકાદશી ધર્મ અને આધ્યાત્મિક જાગૃતિનો દિવસ છે, જે આપણને આત્મશુદ્ધિ અને નવા આરંભનો સંદેશ આપે છે। આ દિવસ તુલસી વિવાહ માટે પણ પ્રસિદ્ધ છે। તુલસી અને શાળીગ્રામના વિવાહને ધર્મ અને ભક્તિનું જોડાણ માનવામાં આવે છે, જે બતાવે છે કે દૈવી ઉર્જા હવે સૃષ્ટિમાં કાર્યરત થઈ ગઈ છે। દેવ ઉઠી એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો। ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા અથવા ફોટા સામે ઘીનો દીવો પ્રગટાવો। તેમને તુલસીના પાન અર્પણ કરો, કેમ કે તુલસી ભગવાનને અતિ પ્રિય છે। પૂજા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। દિવસ દરમિયાન ઉપવાસ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। સાંજે ઘરમાં દીપદાન કરો અને ખાસ કરીને તુલસી છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો, કારણ કે તે ખૂબ જ પાવન અને શુભ ગણાય છે। આ દિવસે ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની આરતી કરો અને તેમના આશીર્વાદ માગો। દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવાની પરંપરા ખૂબ પ્રાચીન છે। આ વિધિ માટે સૌ પ્રથમ તુલસીના છોડને સજાવો, ફૂલ, માળા અને કપડાં વડે શોભાવો। પછી શાળીગ્રામજી અથવા ભગવાન વિષ્ણુની પ્રતિમાને તુલસીના સામા બેસાડો। તુલસી માતાને શૃંગાર કરાવો અને શાળીગ્રામજીને ફૂલ, ચોખા અને અક્ષત અર્પણ કરો। લગ્નની વિધિ મુજબ બંને વચ્ચે પવિત્ર દોરો બાંધી વિવાહ કરાવો। આ વિધિ કરવાથી ઘરમાં પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને વિવાહ માટે અવરોધો દૂર થાય છે। આ દિવસનો ખૂબ જ ઊંડો અને ગુપ્ત અર્થ છે। ભગવાન વિષ્ણુની 4 મહિના સુધીની નિદ્રા માત્ર આરામ નહીં, પરંતુ સૃષ્ટિના ઉર્જા ચક્રનો ભાગ છે। આ દિવસ આપણને શીખવે છે કે જીવનમાં વિરામ લેવું પણ જરૂરી છે, પરંતુ એ વિરામ પછી નવી શરૂઆત માટે જાગવું પણ એટલું જ જરૂરી છે। જેમ ભગવાન વિષ્ણુ જાગે છે, એમ આપણે પણ પોતાના મન અને આત્માને જાગૃત કરવું જોઈએ। દેવ ઉઠી એકાદશી એ આપણા આંતરિક ભગવાનને જગાડવાનો દિવસ છે। આ દિવસ આપણને કહે છે કે દરેક મનુષ્યમાં દૈવી શક્તિ છે, ફક્ત એને જગાડવાની જરૂર છે। જ્યારે મન શુદ્ધ થાય છે અને આત્મા જાગે છે, ત્યારે જીવનમાં નવી આશા અને પ્રકાશ ફેલાય છે। આ દિવસે કોઈ પણ તામસિક ખોરાક, જેમ કે માંસાહાર, ડુંગળી, લસણ અથવા દારૂનું સેવન ન કરવું। ક્રોધ, અહંકાર, વેરભાવ અને કપટથી દૂર રહેવું। આ દિવસે દાન કરવું અત્યંત શુભ ગણાય છે।
જો તમે કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવશો તો ભગવાન વિષ્ણુ સ્વયં પ્રસન્ન થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવશે. જે ભક્ત દેવ ઉઠી એકાદશીના દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉપવાસ રાખે છે, તુલસી વિવાહ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તેના પાપ નાશ પામે છે અને જીવનમાં દૈવી પ્રકાશ ફેલાય છે. આ દિવસે કરેલ ઉપવાસ અને પૂજા મનને શુદ્ધ કરે છે અને આત્માને શાંતિ આપે છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ઘર કુટુંબમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. મિત્રો, દેવ ઉઠી એકાદશી માત્ર ધાર્મિક દિવસ નથી, એ આધ્યાત્મિક જાગૃતિનો દિવસ છે. આ દિવસ આપણને યાદ કરાવે છે કે જો આપણે ભગવાન પર વિશ્વાસ રાખીએ અને શ્રદ્ધા સાથે પૂજા કરીએ તો જીવનમાં કોઈ પણ મુશ્કેલી મોટી નથી રહેતી. ભગવાન વિષ્ણુની કૃપાથી આપણા દુઃખ દૂર થાય છે અને જીવનમાં આનંદનો પ્રકાશ ફેલાય છે. તો આ દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરો, તુલસી વિવાહ કરો અને આત્માને જાગૃત કરો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ લખો અને ચેનલ ધાર્મિક જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ આધ્યાત્મિક વાતો અને કથાઓ માટે જોડાયેલા રહો ધાર્મિક જ્ઞાન સાથે.